सानन्दमानन्दवने वसन्तम् आनन्दघन प्रतापवृन्दम् श्रीद्वारिकानाथमनाथनाथम् श्रीद्वारिकेशं शरणं प्रपद्ये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं वादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। द्वारिकाधीश की जगद्गुरु शंकराचार्य भगवान की। कथाना मध्यમાં આ એક વ્યવહાર શાસ્ત્ર ચાલે છે. એ વ્યવહારના વચ્ચે આપણા અહીંયા ભેગા થયા. આપ લોકો કીર્તન કરી ચૂક્યા છો એટલે આપ લોકોને પણ હું બધા લોકો ભગવાન દ્વારિકાધીશને સ્મરણ કરે. કથાનો એક પ્રવાહ ચાલે છે અને એ પ્રવાહનો પ્રવાહિત કરાવનાર પ્રિય જિજ્ઞેશભાઈ શાસ્ત્રીજી અને મારા જમણી બાજુ એવા મારા બાપુ રાજેન્દ્ર દાસી બાપુ, એમના ગુરુશ્રી, અહીંના ઉપસ્થિત સર્વે વિદ્વદ્વૃંદ, મારી આદરણીય માતાઓ, વાલા બહેનો, વાલા મિત્રો, આ કથા ચાલે છે અને જેમ કથાકાર કથા સંભળાવે એવો કોઈ પરીક્ષિત હોવો જોઈએ. એવા એ પરીક્ષિત રૂપમાં વર્ણેલા માણેક પરિવાર, એમના બરાબર ને માણેક પરિવાર જે છે, પ્રજાપતિ પરિવાર, દિલીપભાઈ અને જે લોકોને હું ન સંબોધન કર્યો હોય એ તમે લોકો જાતે સમજી લો કે હું આપને સંબોધન કરી લીધું. ભગવાનની કથા ચાલે છે. આ પારમાર્થિક હોય, પારમાર્થિક વસ્તુ જે હોય એ જીવનની જે દુઃખ હોય એ દુઃખનો સમન કરનાર જે કરે એ કથા. અને જીવનમાં દુઃખ શું છે એ આપ લોકો બધા લોકો જાણો છો. દુઃખથી કોઈ અપરિચિત વ્યક્તિ નહીં. સંસારમાં કોઈ વ્યક્તિ આમ ન કહી શકે કે હું સર્વતોભાવેન સુખી છું, કોઈ નહીં કહી શકે. છતાં પણ આપણે સુખનો કંઈક ન કંઈક વિચારતા હોઈએ, સુખ માટે આપણે શોધતા હોઈએ અને એ શોધતા શોધતા આપણા ઋષિઓ આવે અને કહે કે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. કે ભાઈ જે તમે લોકો તપી રહ્યા છો અને જે તાપ થઈ રહ્યો છે, જે દુઃખ થઈ રહ્યો છે, અનેક વસ્તુઓ આપને થઈ રહ્યો છે, એમનું સમન કરવા માટે એમની જે ઔષધિ છે, એ જે ઔષધિ હોય એ ઔષધિ ભગવાનની ચરિત્ર હોય. ભગવાનને શા માટે અહીં આવવાની જરૂર હોય? ભગવાન અહીં આવે છે, લીલાઓ બધી કરે
અને લીલાઓ કરીને અને આપણા લોકોના વચ્ચેથી જ્યારે જાય ત્યારે આપણા લોકો એ લીલાઓ સ્મરણ કરતા કરતા, એ લીલાઓને સ્મરણ કરતા કરતા, એ લીલાઓને ચિંતન કરતા કરતા આપણું જીવન આપણે સારી રીતે કરી શકીએ એટલે ભગવાનની કથા છે. આપે વ્યાસજીથી સાંભળ્યું કે ભગવાનની કથા શ્રવણ મંગલમ, કર્ણને સુખ આપે, હૃદય તપ્ત જીવનને અમૃત આપે, એ ભગવાનની કથા છે. તો ભગવાનની જે કથાઓ હોય, હું એક વસ્તુ ઉપર આપ લોકોનું ધ્યાન દોરું છું અને પછી આપણે વિરામ આપી દેશું કે લીલા જે હોય એ સુખ અને દુઃખ હોય. આપ લોકોના જીવનમાં જે સુખનું ઘડી હોય તો કોઈ બાળક ઘણા ટાઈમ પછી માને મળે આવીને અને એ હૃદયથી ભેટે છે તો માને આંખથી અશ્રુપાત થવા લાગે. તો એ પૂછે કે માં તમે શું કામ રડો છો? તો શું કહે માં? બેટા, આ દુઃખનો આંસુ નથી, આ સુખનો આંસુ છે. આ મમતામય જ્યારે માં એ એમના બાળકને ભેટે છે તો એમની એ મમતા, એ વાત્સલ્ય તમારા અશ્રુથી નીકળે. અને જ્યારે આપ દુઃખી હો ત્યારે પણ આ અશ્રુનો પાત થાય છે. આ અશ્રુનો પાત છે શું? અર્થાત લિક્વિડ છે, લિક્વિડ તરલ પદાર્થ. જ્યાં સુધી તમારો હૃદય તરલતા પામશે નહીં, જ્યાં સુધી તમારો હૃદય માં દ્રવીભૂત થવાની તાકાત નહીં હોય, જ્યાં સુધી પરમાત્માનો લીલાનો ચિંતન કરતા કરતા આપ દ્રવીભૂત નહીં થઈ શકો, ત્યાં સુધી તમને તમારો દુઃખથી સમન થશે નહીં. એ દ્રવીભૂત થવાની આવો કથાઓ હોય. અને આ કથામાં બે વસ્તુ હોય. એક વિપ્રયોગાત્મક, એને સારી રીતે આપણે સમજીએ વિયોગાત્મક. એક વસ્તુ હોય કે એક વિયોગ કરતા હોય અને એક વસ્તુ હોય જ્યાં સંયોગાત્મક પ્રેમ. એક વિયોગાત્મક પ્રેમ છે અને એક સંયોગાત્મક પ્રેમ છે. ભગવતી જગદંબા શ્રીમાં આપણી જે માતા રાધા છે એ ભગવતી માં શ્રી રાધાનું નામ લેવાથી એ વિયોગાત્મક પ્રેમનું પ્રતીક છે કે જ્યારે ભગવતી જગદંબાનો તમે નામ લો તો તમારા હૃદય, તમારી મન, તમારી બુદ્ધિ, તમારો એક એક ઇન્દ્રિય એ જગદંબાની ત્યાગ વૃત્તિથી, એમને સ્મરણ કરવાથી એ દ્રવીભૂત થવા લાગે. અને અંતઃકરણનો જે મલ હોય એ અંતઃકરણને મલને એ તપ્ત કરે અને એ તપાવે અને તપાવીને તમારો અશ્રુથી એ કાઢે અને તમારું મનને નિર્મલ કરે. અને જ્યારે એ મનનું નિર્મલ કરે ત્યારે નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર નભાવા. આ ભગવાનની વાણી લાગુ પડે કે ભાઈ નિર્મલતા લાવો. તો નિર્મલતા કેવી રીતે આવશે? નિર્મલતા માટે અહીંયા એક્વાગાર્ડ તો તમારા માટે હૃદયમાં ફિટ છે નહીં કે આપણે જેમ પાણીને એક્વાગાર્ડથી આપણે કે બીજા મશીનોથી આપણે શુદ્ધ કરીએ તો અહીંયા શુદ્ધ થઈ જાય ના. ભગવતી માતા શ્રી રાધાનું નામ લેવાથી, એમનો ચરિત્રનું ચિંતન કરવાથી તમારો હૃદય દ્રવીભૂત થઈ જાય. અને બીજા રડતા જ રહેશો તો પણ જીવન નહીં ચાલશે. રડતા રહેશો તો પણ જીવન નહીં ચાલશે. એટલે ભગવાનની જો બીજી પટરાની અર્થાત ગોપિકાઓ એ વિયોગાત્મક ભગવતી ભક્તિના પ્રતીક છે અને ભગવાનની પટરાની જે માતા રૂક્ષ્મિણી છે એ સંયોગાત્મક પ્રેમનું પ્રતીક છે કે જીવનમાં આનંદ હોવો જોઈએ.
જ્યારે તમારો હૃદય દ્રવીભૂત થઈને નિર્મલ થઈ જાય ત્યારે ભગવાન રૂક્ષ્મણીનાથ અર્થાત ભગવાન દ્વારકાનાથ ની પધરામણી આપણા શરીરમાં થાય. આપ લોકોનું જીવન અને આપ લોકોનો આ કથાનો ઉદ્દેશ પૂર્ણ થાય એવી પ્રાર્થના સાથે અને ભગવાન દ્વારકાધીશના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીને આપ લોકોને ખૂબ ખૂબ હું શુભકામના આપું છું. અને ભગવાનનું ચરણ આપ લોકોનો હૃદય પ્રદેશમાં આવે એવી ખૂબ સારા પ્રેમ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. જય દ્વારકાધીશ, જય ગુરુદેવ.